સીતારામ બધાયને બા ખાય છે ગુંદી ગાંઠિયા ચણા વઘારેલા સ્વામિનારાયણનો પ્રસાદ આવ્યો છે સામેથી સત્સંગ હતો સ્વામિનારાયણની સભા તો હું તો જાઉં નહીં પણ બાનો પ્રસાદ આવી જાય બા મને જવા ના દે પોતે જાય નહીં પણ સામેવાળા બેન છે એ અમને મૂકીને કંઈ કરે નહીં ન ગયા હોય કે ગયા હોય પ્રસાદ તો દઈ જ જાય કહ્યું ના મને કહે છે કે તું ખા તું ખા તું ખા જો એ ગુંદી ગુંદી ખાહે પછી પોચા ગાંઠિયા છે એટલે ખાહે એમ તો ચણા એનાથી આમ પેઢા એવા મજબૂત છે ને એ ચણા આમ દાબી મોઢે બે પેઢા વચ્ચે દબાવી દે નાનું બાળક અને વૃદ્ધની અંદર કંઈ ફેરફાર ન હોય પછી ગલઢા હોય ને એમ જિંદગી આવી જ થઈ જાય પછી આપણી આવી થઈ જાય ગમે એને મેં કીધું કે અંદર ખુરશી ઉપર બેહીને ખાવ તો કે ના મારે અહીં બેહીને ખાવું એ ઓટલે બેહીને પગથિયે બેહીને ખાઈશ મંડી જ પડ્યા છે એક ધારા ખાવામાં છે નાનું બાળક હોય ને એને ખવડાવતા હોય ને તો એને પેઢા ન હોય એટલે આમ કરતું હોય એટલે એ આમ કરે છે બાલ્યા અવસ્થા ને બુઢા અવસ્થા બે હરખા છે ભગવાન દરેક વૃદ્ધોનું આ જીવન છે ને એ નિરોગી સ્વસ્થ અને હસતું રાખે એટલે એને જીવન જીવવાની મજા આવે બાકી હવે આ સ્વાર્થ વિનાની જિંદગી હોય આને કંઈ લેવા દેવા ન હોય ભગવાન કરે બધાય ગલઢાવની જિંદગી જે છે પછી એલ્ડો એજ હોમમાં હોય વૃદ્ધાશ્રમની અંદર કે એના સંતાનોની ઘરે હોય બસ એનું જીવન હસતું રહે ને એટલે એને છેલ્લી એની જિંદગીનો બોજ ન લાગે સામે છે સ્વામિનારાયણની સભા એટલે અવાજ બાયુનો કકડાટ ચાલુ છે રોડ ઉપર તો બહાર નીકળવા જ ના દેવાય ગાયોનો ત્રાસ બધાયનો મારે બારોબાર બેહવું જ પડે એ કાંઈ પણ કરતા હોય ને તો એને મૂકીને તમે કાંઈ ન કરી શકો કાં લોક મારીને ઉપર જાવ તો થાય બાકી એને સામે બેઠા રહ્યો સીતારામ બા મારી ઉપર આજ બહુ જ ગરમ છે હું ઝાડા કચરા કરું ને 2-3 દિવસથી નવરી જ નથી થતી કહ્યું ના કે હજી તારે કેટલું કામ છે હજી તારે કેટલું કામ છે હજી તારે કેટલું કામ છે એટલે એની અરે બહુ જાજો ટાઈમ સ્પેન્ડ ન થાય ને વાતું ન થાય હું થાકી જાઉં એટલે પાછી બેસી જાઉં જરીક વાર બહુ કામ કર્યું તું જારા બહુ કર્યા એમ એમ ન ગમે હું કામ કરું ને જઈને વાળ ઓરવાનો મને ટાઈમ નથી મળ્યો એની અહીંથી જેવું તેવું ઓર્યું પછી અંબુડી બાળસ પછી ઓર દઈ આમે કાલ ધોવું ને માથું કાલે નાવાનું માથું ધોવાનો વારો છે હા કાલે માથું ધોવાનો વારો છે કેમ ધોઈ નાખવાનું અઠવાડિયામાં 2 વાર ગરમીનું ધોવાનું દે માથું ધોઈ નાખ હા 2 વાર અઠવાડિયામાં 2 વાર ગરમી છે ને ખોલતા નહીં એક તો જીનકા કટલાક વાળ છે આ કટકા બટકા છે ને ગમે એવું તમે એનું તેલ નાખી નોરાવો ને તો એ પાછું એની સેકન્ડ ઓલું થઈ જાય મેં 4 વાગે તો ઓયરું અટાણ 5:30-6 થયા પાછા હેઠા આરોટતા હોય એટલે તરત કટકા બટકા ઉડે રાખે એના વાળ સીતારામ બોલવી છે તો હા નથી આવતો બા ગરમી થાય ને ગરમી એટલે અઠવાડિયામાં 2 ફેરે ધોઈ નાખાય ખંજવાળ ન આવે માથામાં ધોવા ના દે માથું ના ધોવા દે નાવા દે આમના માથે પાણી આપણે નાખવા જલ્દી કર હવે એના શરીર છે ને આપણે કડીએ ને તોય દુખતા હોય એના ગલઢાવના તમે કહો તો ધોઈ દે તમે કહો કે ધોવું ને તો ધોઈ દે કાલ હવારે હા ધોઈ દે જો ફોહલાવીએ તો વાંધો ન આવે નકર પછી જીદે ચડી જાય તો ન કરવા દઈએ તો
જરાક જબરજસ્તી કરીએ ને હવે એને હાડ દુખે જરાક તમે ઘમાં મંડો ને ભૂલથી આપણે ઓલા છોકરાઓ નવડાવતા હોય એમ ન નવડાવી શકો તમે એકદમ ધીમે ધીમે નવડાવવા પડે બાને. સીતારામ સીતારામ સીતારામ. બાજુમાં સ્વામિનારાયણની સભા હાલે પણ બા ન પોતે જાય કે ન મને જવા દે. હામાં જ ઘરમાં સ્વામિનારાયણ વાળા અમારે તો ઘરે બેઠા બધું છે પણ બા જવા ન હા એની પાસે જ બેસવાનું. જો સ્વામિનારાયણ 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 થાય. નારાયણ ભગવાન કી જય. એ બધી સંભળાય અમારે ચોખ્ખું. અમારે એક્ઝેક્ટ અમારા સામે ઘરના કુંભાર છે ને બધા સ્વામિનારાયણ વાળા છે. પછી ઘણા બધા સભામાં આવે અઠવાડિયામાં લગભગ વારા હોય અલગ અલગ બાજુમાં બધી છે. અહીંયા સ્વામિનારાયણની સભા છે ત્યાં ખુરશી ઉપર જઈને બેસતા હોય તો ખોટા અહીંયા શારદાબેનને ત્યાં સ્વામિનારાયણની સભા હોય તો ત્યાં બેહાય ને. કોણ આ બધા સભામાં બાયું આવી ને સ્વામિનારાયણની શારદાબેનને ઘરે શારદાબેનના ઘરે સ્વામિનારાયણની સભા છે. અમારે કાંઈ લેવા નહીં કરી દેવા જવાબ નથી. સીતારામ સીતારામ. સીતારામ તો બોલાય. સીતારામ 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 સીતારામ. રામ લક્ષ્મણ જાનકી. મનમોજી છે એનું મન હોય ને ભગવાનનું નામ એનું આપણે કહીએ કે આપણે ઘટપણની અંદર છે ને હરિનું નામ લેવું પણ આ બધી આપણો ખોટો ભ્રમ છે. ઘટપણની અંદર તો એકદમ બાળકથી નહીં વધારે તોફાન વધી જાય. છેલ્લા 10 વર્ષથી તો હું બાને જોઉં કે આપણું જરાય માને નહીં. એટલા તોફાન કરે અડિયું જ કાઢે ખટે ખટી રોડ ઉપર વયા જાય. ન કરવાના કામ કરે કચરા ઉપાડે રોડ ઉપર કોકના આંગણા સાફ કરવા નીકળી જાય. જિદ્દીપણું ન છોડે. ઘટપણમાં ભક્તિ થાય ને એ બધી ભૂલી જવાની. જો પાછી ચોટલી વાળે કેમ અંબોળો ક્યાં ભાઈ ગયો નતવાયરો. લાવો ખોલ દઉં. 2 3 4 5 રબડ નાખે માથામાં અને પછી એવી અંબુડી વારે. એક તો જીરી જેટલી અંબુડી. આ ચાલો આજે લઈ આવ્યા છે નવું ફ્રીજ સેમસંગનું. ડબલ ડોરનું છે મોટું આખું. બા નિરીક્ષણ કરે છે. ઓલું છે ને 13 વર્ષ થઈ ગયા હતા. હા કટાઈ ગયું હતું અને ખરાબ થઈ ગયું હતું એકદમ ને જરાય ઠંડક નહોતું આપતું. બગડી ગયું હતું ને બગડેલું હમું કરાવું એના કરતાં નાનકડો કે મમ્મી હું લઈ દઉં તને નવું. નાનકડા તરફથી ભેટ. બાયુને બધી વસ્તુનો બધાય શોખ બહુ હોય. આજે જ જો અત્યારે 8:30 જેવું થયું છે અને અત્યારે જઈ બા કેવું છે સારું છે. ખોલો જોઈએ. હજી બંધ છે. હજી ભૂકી જ ગયા ને તો કે 2-3 કલાક પછી કરજો. ગેસ આવેલો હોય ને રિક્ષામાં. 3-4 દિવસથી ઝારા કચરા કરતી હતી. ઝારા કચરા થઈ જાય પછી નિરાતે બદલાવું. એ આજે લઈ આવ્યા મોટું આખું. સીતારામ બતાવીને ભાને નવરાવી દીધા. ટપોડિયા થઈને બેસી આલ્યો. હવે બાનું ઓરુસ માથું નવડાવી દીધા. મસ્ત હવારના પોરમાં આજે 7 જ વાગ્યા છે. 7 વાગ્યામાં માથું બાથું ઓર દીધું. બેબીને કરી દીધા તૈયાર. હવે મારું કામ કન્ટિન્યુ ચાલુ કરીશ એટલે મારા જીવને શાંતિ.
જો હવે મોબાઈલ હાથમાં પકડીને બાજે મોબાઈલ હાથમાં રાખ્યો છે એનું મોટું અડધું દેખાય. એક બેન કહેતા હતા કે બાને માથામાં જૂ કોતતા હોય ને એવો વિડીયો બનાવો. બાને માથામાં જૂ જ છે નહીં, બા ચોખ્ખા બહુ છે. અઠવાડિયાની અંદર બાને 2 વખત માથું ધોઈ દઉં, ક્યાંથી જૂ પડે? દીમાં 3 વખત કે 4 વખત દાંતીઓ નાની બેબી જેટલા વાળ રાખ્યા છે. મોટું કેમ કરે છે? પટક 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 જો હવે પોતાનું એનું મોટું મોબાઈલમાં દેખાય ને જો બસ ઓરાઈ ગયું, ટબુડી બાઈ થઈ ગયા. સીતારામ. હવે જ્યોત્સનાબેન થઈ ગયા નવરા કામકાજ કરીને. હવે ઉપરના 2 રૂમ જ સાફ કરવાના છે. ઝારા કચરા નીચે બધાય કમ્પ્લીટ થઈ ગયા. બાને સવારના પોરમાં 7 વાગ્યા નવડાવી ધોવડાવીને જો જટા મોકરી કરીને બેઠા છે. બાના વાળ એટલા કટકા બટકા છે ને તે ગમે એટલી વાર તમે વાળો ને એટલી વાર એવા છૂટા થાય જ રાખે. જો અત્યારે ભીના માથું છે ને તો સાફ આમ ખુલ્લું રાખીને બેઠા છે શાંતિથી ચોખલા થઈને સેટી ઉપર. હવે વિચારે કે હું કામ ચીંધું આને. આવીને ખુરશી ઉપર કા બેસી ગઈ. બા તો બા છે. ઘરની શોભા છે. આપણા ઘરની અંદર વૃદ્ધો હોય ને એ આપણા ઘરની શોભા હોય. એ તાળું ના મારવું પડે તમારે. હવે તો બાની યાદશક્તિ ઓછી રહે એટલે જાડીએ અમે અડધું લોક કરીને જઈએ, જાડી લોક કરીને. પણ પહેલાંના એના મગજ સારો હતો પહેલાંના વખતમાં, આજથી 10 વર્ષ પહેલાં. ત્યારે કોઈ દી લોક જ નહોતું કર્યું. જોકે લોક તો અમે હમણાં જ કરીએ છીએ, છેલ્લા 8-10 મહિનાથી જ. કારણ કે બા ભૂલી જાય ને ગાયું ઘરમાં કરીને પોદરાને કરી જતી ને શાકભાજીને બધું બટેટાની તો ફ્રીજમાં ન રખાય, ખાઈ જતી. એટલે લોક કરીને જઈએ ડેલે ને 2 જગ્યાએ. ઘરમાં બપોર લગી આટા મારે. હમણાં મારે વેકેશન છે 10-12 દિવસનું, મિની વેકેશન. પછી પ્રાઇવેટ સ્કૂલ રહી એટલે વહેલા બોલાવી લે. એક્સ્ટ્રા ક્લાસ ચાલુ થઈ જાય 10 ધોરણના ને 12મા ધોરણના. એટલે એને મજા છે હમણાં. ગરમા ગરમ સવારમાં અને ઊંઘ હોય આખો દી, ટેન્શન નહીં. જાડી બારણા કંઈ લોક ન હોય, બહાર નીકળી જાય કડીએ. જોવે છે હવે બધું સાફ થઈ ગયું છે કે કંઈ કામ બાકી છે તો જોતીને ચીંધું. હાલો સીતારામ બધાને. બાને લઈને જઈએ છીએ જમવા. સરપ્રાઈઝ છે. બાને એને ખબર કે ક્યાં લઈ જઈએ. ત્યાં જઈ અને બાને ખબર પડશે. ક્યાં નાખું છે ક્યાં લઈ જાવી મને, ક્યાં લઈ જાવી મને. ક્યાં જવું આપણે? હા આપણે ક્યાં જવું? નથી ખબર. કીધું નથી બાને. પછી બાને કહીશ ત્યાં પહોંચાડીશ ને પછી આ સરપ્રાઈઝ વાળીશ. સારું કરે એટલે ફટાફટ રેડી થઈ ગયા. સવારમાં નવરાવી ધોવરાવીને ચમકા કરી દીધા છે. જો પોટનું તૈયાર થઈ ગયા છે. હવે બહાર ત્યાં જાને ત્યાં તમને બતાવીશ. ચાલો આવજો બધા.